જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત. SN લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમ બોલું છું. હવે આજનો વિડીયો છે, બોમ્બે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય યથાવત રાખ્યો. બોમ્બે હાઈકોર્ટે હવે એની અંદર સોહરાબુદ્દીન એકાઉન્ટર કેસ 21 વર્ષ સુધી ચાલ્યો અને 22 લોકોના નિર્દોષ જાહેર કર્યા. તો પછી આમનું એકાઉન્ટર કર્યું કોણે? હાઈકોર્ટે કીધું કે ભાઈ આની તપાસ કરો, કોણ છે હકીકતમાં ગુનેગાર, કોણ છે એમને હાજર કરો. હાઈકોર્ટે કોઈ હુકમ નહીં કર્યો. જે કંઈ નિર્ણય કરે નીચેની કોર્ટને માન્ય ગણે. તો આ તો બધું બહુ, એટલે આમાં પબ્લિક કોના પર વિશ્વાસ કરશે? તમે એ તો વિચાર કરો. સોહરાબુદ્દીનનો એકાઉન્ટર થયું, કૌસરબીનું એકાઉન્ટર થયું, તુલસી પ્રજાપતિનું થયું, આ બધાના થયા. માનો એ નિર્દોષ નથી. આ જે મરી ગયા મારનાર એકાઉન્ટરનું પણ ગુનેગારો છે, પણ એવી સત્તા તો કોઈને આપી નથી. એ વસ્તુ ફાઇનલ જ છે કે એનું મર્ડર થઈ ગયા તો ફાઇનલ છે. તો કોણે મર્ડર કરે સરકાર બહાર લાવે? કોણે મર્ડર કર્યા આ લોકોને સરકાર બહાર લાવે? આ લોકો નથી નિર્દોષ છૂટી ગયા 22 જણ. એમાં અમિત શાહ આવી ગયા ને એના જે જુનિયર અધિકારી આવી ગયા, વરિષ્ઠ IPS અધિકારી નિર્દોષ છૂટ્યા, અમિત શાહ નિર્દોષ છૂટ્યા. નિર્દોષ છૂટવામાં મને કોઈ વાંધો નથી, પણ સરકારનો વિનંતી કરું છું કે આ મર્ડર થયા તો ફાઇનલ છે, તો કોણે કર્યા એની તપાસ ક્રાઇમ ન હોપો. 22 વર્ષે નિર્દોષ છૂટી જાય તો પછી આ કેસ કેવી રીતે દાખલ થયા? સરકારે આમાં ધ્યાન આપવાની જરૂર છે. તમારા જ પગ ઉપર પથ્થર પડશે, સમજી લેજો, સમય આવશે તો. એના કરતાં પૂરેપૂરું ફરીથી તપાસ સોંપો અને આ જે કંઈ ગુનેગારો છે એમને પકડો અને એમને સજા અપાવો. સોહરાબુદ્દીનને 26 તારીખે નવેમ્બરે, કૌસરબીને 29 તારીખે નવેમ્બરે, 3 દિવસનો ફેર હત્યા કરવામાં. અને તુલસી પ્રજાપતિને પણ એકાઉન્ટરમાં જ હત્યા થઈ. અને 2007 થી 2010માં સુપ્રીમ કોર્ટના આદેશના અનુસાર ગુજરાત CIDથી CBIમાં તપાસ સોંપી, છતાં કોઈ પુરાવા નહીં. તો CBIએ શું કર્યું? આના પુરાવા કેમ ઊભા ના થયા? અને હકીકતમાં આ નિર્દોષ કેવી રીતે છૂટ્યા? કારણ શું? ચલો આ નિર્દોષ છે, માની લો નિર્દોષ છે, તો ગુનેગારોને પકડો. CID તપાસ કે ગુનેગારોને પકડો. કોણ ગુનેગાર છે, કોણે એન્કાઉન્ટર કર્યું છે, કેવી રીતે કર્યું છે, કોનાથી કર્યું, કોના કહેવાથી કર્યું. ચલો હાલો, આ નિર્દોષ, અમિત શાહ નિર્દોષ છે, માની લીધું નિર્દોષ છે, તો ગુનેગારોને પકડો અને એને હાજર કરો કોર્ટમાં કે જબ ખરેખર ગુનેગાર આ જ છે અને પૂરી તપાસ થઈ ગઈ ને આ પૂરી ફાઇલ કરો. હાલો, આ રીતે દેશના લોકોના કોઈના પર વિશ્વાસ નહીં રહે, કોર્ટ કાનૂન પર વિશ્વાસ નહીં રહે. કાયદા એટલા મજબૂત છે પણ બધા પાંગળા કરી નાખ્યા છે. એનો કોઈ અમલમાં નથી આવતો. કાયદાનો કોઈ અમલ નથી થતો. કાયદા અનુસાર કોઈ CID તપાસ નથી થતી, ક્રાઇમ તપાસ નથી થતી. અને 22 વર્ષે નિર્દોષ છૂટી જાય. કેવું ચાલે? કોના પર વિશ્વાસ કરશે પબ્લિક? કુદરતનો ડર રાખો, કુદરતનો ડર રાખો. ચલો, ક્રાઇમ તપાસ સોંપીને ક્રાઇમમાં નિર્દોષ તો ગુનેગારોને પકડો. તપાસ એની જે બનાવ બન્યો એના ફરિયાદી સરકાર બનો. સરકારી ફરિયાદ દાખલ કરો અને સરકારી અધિકારીઓની તપાસ કરો અને ખરેખર ગુનેગાર કોણ છે. આ તો હરેન પંડ્યા જેવું થયું. બધાને નિર્દોષ, કોઈ સજા જ નહીં. તો હરેન પંડ્યાની હત્યા કોણે કરી એની તપાસ કરો. સરકાર ફરિયાદી બનો અને એની તપાસ કરાવો કોણ છે આ બધું. આ રીતે બધા નિર્દોષ છૂટી જાય પછી કોના પર ભરોસા રાખવાનો પબ્લિકે? આવી રીતે ના હોય, આવી રીતે ના હોય. તપાસ કરીને પૂરી તપાસ કરો ને
બધા પુરાવા ઊભા કરો. સરકાર ફરિયાદી બનો અને સરકાર પોતે તપાસ કરીને પુરાવા ઊભા કરો કે આ કોણે આને ધરપકડ કરી, કયા મકાનમાં રાખ્યા અને કોણે એન્કાઉન્ટર કર્યું. બહારના હોય તો બહારનો મને બતાવો, જે હોય તે. હું એમ નહીં કહેતો કે હા અમિત શાહ કે એના સિનિયર આઈપીએસને તમે અરેસ્ટ કર્યો, એવું મારું નથી કહેવું. મારું કહેવાનું એ કે આ ગુનેગારો કોણ છે, ક્યાંનું એન્કાઉન્ટર થયું, કયા રિવોલ્વરથી થયું, એ રિવોલ્વર ક્યાંથી લાવ્યા હતા, એ કારતૂસ કેટલા હતા, ક્યાંથી લાવ્યા. પૂરી તપાસ કરો, ઝીણવટભરી તપાસ કરો અને સરકાર ફરિયાદ બનો ને ફરીથી એને તપાસ કરીને પેપરમાં ટીવીમાં આપો કે આજે સરકારી અધિકારીઓ ફરિયાદી બને સરકાર અને આજથી તપાસ કરી ચાલુ. આમાં કોઈ પબ્લિક કોના પર વિશ્વાસ કરશે? કાયદાનું ખંડન થઈ રહ્યું છે, કાયદાનું કોઈ અમલ નથી થઈ રહ્યું. ગુનેગારો નિર્દોષ છૂટી રહ્યા છે અને ગુનેગાર નથી તો એના ગુનેગારો તપાસ કરો, ગોતો અને એના અંદર કરો અને ફાઇલ પાક્કી બનાવો, ક્યારે નિર્દોષ ના છૂટે એવી. કે નહીં કે પૂરતા પુરાવા વગર નિર્દોષ છૂટી જાય એવું ના હોય. કંઈક તો તથ્ય હશે ને આમાં. અને આ બધા નિર્દોષ ગુનેગારો ગોતો, પબ્લિકની વચ્ચે એનો ન્યાય અપાવો, પબ્લિકને બતાવો કે જો અમે આ સરકારી તપાસ કરીને સરકારીમાં ફરિયાદ દાખલ કરીને સરકારી અધિકારીઓ તપાસ કરીને પકડ્યા અમને. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત.